ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ધારાસભ્ય એક એવા ધારાસભ્ય છે, એક એવા નેતા છે કે જે ભારતીય જનતા પાર્ટીની ભૂલ હોય તો તેને ટીકા ટિપ્પણી ટોક કરવાની પણ હિંમત ધરાવે છે અને વિપક્ષનો જો વાંક હોય તો વિપક્ષને પણ આડે હાથ લે એવા ભરૂચના ધારાસભ્ય મનસુખ વસાવાએ ફરીથી એક વખત વિપક્ષને આડે હાથ લીધા છે। વિપક્ષને આડે હાથ લઈને વિપક્ષ પર ટીકા ટિપ્પણી તો કરી છે અને સાથે સાથે એમને એવું પણ કહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ ડહોળવાનું કામ આ વિપક્ષ કરી રહ્યો છે। હવે વિપક્ષમાં આમ આદમી પાર્ટીને મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય એમને આડે હાથ લીધા છે અને એમને કહ્યું છે, ટ્વીટ કરીને એમને જણાવ્યું છે કે ડેડિયાપાડા તાલુકાના ફુલસર ફોરેસ્ટ રેન્જમાં બેબાર ગ્રામ પંચાયત અંતર્ગત બુરી ગામ ખાતે જંગલમાં હનુમાનજીનું સ્થાનક અને અન્ય દેવી દેવતાના સ્થાનકનું પૂજન હતું અને સાથે પવિત્ર વડની પૂજા અર્થે ફૂલસર, બેબાર, દુથર અને અનેક ગામોની ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હતા। આ થઈ એમને ભક્તિની વાત કરી કે અલગ અલગ ગામના લોકો ત્યાં ભક્તિ કરવા માટે દર્શનાર્થે આવતા હતા। હવે એ ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, આડે હાથ લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીને। એમણે કહ્યું છે કે અમુક આમ આદમી પાર્ટીના અસામાજિક કાર્યકર્તાઓ અને હિન્દુ વિરોધી સમર્થકો દ્વારા આ સ્થાન પર જેસીબીની મદદથી વડનું ઝાડ ઉખાડી નાખવામાં આવ્યું છે। સ્થાનકો તોડીને, ધ્વજા ઉખાડીને, ગાયબ કરીને, ઉપસ્થિત લોકોને દાદાગીરી કરી ડરાવી ધમકાવીને માર મારવામાં આવ્યો છે। આ ઘટનાને સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવી છે। એટલે આ ઘટનાથી આખા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આમ આદમી પાર્ટીના અડધા કાર્યકરો અસામાજિક તત્વો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યો છે એવું મનસુખ વસાવાનું કહેવું છે। વધુમાં એમને એવું જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી સકારાત્મક રાજનીતિ કરવાની જગ્યાએ સકારાત્મક રાજનીતિ કરવાને બદલે આવી તૃષ્ટિકરણ અને નકારાત્મક રાજનીતિ કરીને હિન્દુ વિરોધીઓને સમર્થન કરી વાતાવરણ ડહોળવાનો સતત પ્રયાસ કરે છે। સાથે એમને એવું પણ ઉમેર્યું કે પ્રજાએ આમ આદમી પાર્ટી અને એમની નકારાત્મક વિચારધારાને ઓળખવાની જરૂર છે। હિન્દુ વિરોધી વિચારધારાને સમર્થન હોય કે હિન્દુ સંસ્કૃતિ પર ટીકા ટિપ્પણી હોય, આમ આદમી પાર્ટી હંમેશા એવા લોકોને આગળ કરી રાજનીતિ કરે છે। પોતાની સર્વાંગી રાજનીતિ અર્થે વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર કટાક્ષ કરનાર આમ આદમી પાર્ટીના અને એની વિચારધારાઓને સૌ ઓળખવાની જરૂર છે। હું આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે હું આદિવાસીઓમાં ભાગલા ના પાડીને સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ કરો। એટલે એમને એવું કીધું છે કે આદિવાસીમાં ભાગલા ના પાડો, સકારાત્મક રાજનીતિ કરો, દેવી દેવતાના નામે તમે ચરી ખાવાનું કામ ન કરો। અને આમ આદમી પાર્ટીના અમુક નેતા, અમુક કાર્યકર્તાઓને તેમને હિન્દુ વિરોધી જણાવી રહ્યા છે કે હિન્દુ વિરોધી કાર્ય કરી રહ્યા છે। હવે કયા નેતાને કહેવામાં આવ્યું છે, કોણ ત્યાં ગયું છે, કોને એ વડલો અને જે સ્થાનકો હતા તે જેસીબીની મદદથી ઉખાડી દીધા છે એ એમને ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર ઉલ્લેખ કરીને કહ્યું છે કે આમ આદમી પાર્ટી આ પ્રકારના કૃત્યો ન કરે અને સાથે એમને એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીના અસામાજિક કાર્યકર્તાઓ અને હિન્દુ વિરોધી સમર્થકો દ્વારા આ સ્થાન પર જેસીબીની મદદથી વડનું ઝાડ તોડી દેવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ ગામના લોકો આવીને ત્યાં દર્શન કરતા હતા, ત્યાં બેસતા હતા, પૂજા કરતા હતા, પાઠ કરતા હતા અને આવા કાર્યો કરવાને કારણે ક્યાંક હિન્દુઓની લાગણી દુભાઈ છે એમ કરીને મનસુખ વસાવા, જે ભારતીય જનતા પાર્ટીના આમ તો નેતા છે, એ પોતાની પાર્ટીને કહેવાની પણ તાકાત ધરાવે છે અને વિપક્ષને તો તેઓ આડે હાથ લેતા જ હોય છે। આ પોસ્ટ હતી મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના। આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર।